તારીખ 13 માર્ચ 2026ના રોજ રાજકોટ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલી હતી કે પૈસાની ઉચાપત થયેલી કોઈ ટ્રાન્ઝેક્શનમાં, પરંતુ એનાથી પીડિત થઈને મેં 2026ની એપ્રિલ મહિનામાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી અને હાઈકોર્ટે તે અંગે ચુકાદો આપેલ કે આ ટ્રાન્ઝેક્શનમાં કોઈ પણ જાતની ઉચાપત થયેલી નથી અને હાઈકોર્ટે ઓર્ડર કરી આપેલ, જેમાં જાણવા મળેલ કે એ ટ્રાન્ઝેક્શન ફક્ત વ્યવહારિક હતા અને જે તે પાર્ટીના હતા જેની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કશું પણ લેવાનું નહોતું અને તેમણે ફક્ત અને ફક્ત પ્રોજેક્ટ ફાઇનાન્સના પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાની કાર્યવિધિ કરેલી હતી. હું 2005થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની સેવા આપું છું, જેમાં પ્રોજેક્ટ ફાઇનાન્સ અને ગવર્મેન્ટલ સબસિડીઝ એનું અમે કામ કરીએ છીએ. મારી ટીમની અંદર મારી સાથે દીપેશભાઈ કટારિયા, પૂર્વી જાજલ અને અમે લોકો રાજકોટની MSME બધી સેવાઓ પ્રોવાઈડ કરીએ છીએ. આ પ્રકારના કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓના હોવાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓન ધ કોન્ટ્રારી જો કોઈ મેમ્બર્સ મિસકન્ડક્ટ કરે તો એને પનિશ કરતી હોય છે, યાની કે એમનું એક ન્યાયિક પલ્લું હોય છે. માટે એ લોકોનો તટસ્થ વલણ હોય છે કે ભાઈ જો કોર્ટ તરફથી એમાં કોઈ ગેરનીતિ મળી આવે તો કોર્ટ તો દંડ કરે જ, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ દંડ કરતી હોય છે. આ સંદર્ભે ખાસ કહેવું કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ આખા ઇન્ડિયાની એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમાં કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ આપીને આપે ક્રેક કરવાની નથી હોતી. કોઈ કોમર્સનો વિદ્યાર્થીને 55%, સાયન્સના હોય તો અંદાજિત 60% એ મેળવીને એ એડમિશન લઈ શકે અને જેને પોતાની મહેનતથી CA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ્સ એ પાસ ખૂબ જ મહેનતથી કરી આપે તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકે છે.